મિત્રો, આ બ્લોગમાં તમે રામપુરથી રક્ષમ વિલેજ જોશો અને રસ્તાના નજારા જોશો. પછી આપણે કિન્નોર ડિસ્ટ્રિક્ટમાં પ્રવેશીશું. ત્યાં કિન્નોર ગેટ કરીને કુદરતી એક દરવાજા ટાઈપનું રોડ ઉપર બનેલું છે એ જોશું. પછી ક્લિફ હેંગર પ્રકારનો રોડ જોશું જે પહાડ કોતરીને બનાવેલો છે એ જોશું. પછી આપણે કરછમ ડેમ જોશું. કરછમ ડેમની મુલાકાત લીધા પછી જે રક્ષમ પહોંચવાનો રસ્તો છે ને એ સરસ મજાનો રસ્તો છે. એ રસ્તો જોતાં જોતાં આપણે રક્ષમ વિલેજ પહોંચીશું અને રક્ષમ વિલેજ પહોંચી અને હોટલની મુલાકાત લેશું. અને હોટલમાં ત્યાંના સ્થાનિક લોકો જે રીતે જમવાનું જમે છે ને એ બેઠક વ્યવસ્થા જોઈશું. તો આ બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ બ્લોગને પણ બીજા બ્લોગની જેમ વધાવજો. મિત્રો, નવા બ્લોગની શરૂઆત શિમલા ડિસ્ટ્રિક્ટમાંથી રામપુર શહેર નજીકથી કરું છું. અહીંયા સામેની હોટલમાં લંચ લીધું. લંચ લઈ અને હવે સફરની શરૂઆત કરીએ છીએ અને રોડ ઉપર જઈને મળવાનું છે. રોડ અહીંથી થોડોક અઘરો આવવાનો છે. ક્લિફ હેંગર પ્રકારનો રોડ આવવાનો છે અને પ્લસ જો રસ્તો ખુલ્લો મળ્યો તો આપણે સાંજે 8:30 પહોંચશું. રસ્તો બંધ હશે તો મોડું થશે. તો મોડું કર્યા વગર બ્લોગની શરૂઆત કરીએ અને સફરની પણ શરૂઆત કરીએ. લંચ લઈ અને સફર ચાલુ કરી દીધી છે અને હવે અહીંથી પેલા સાંગલા જવાનું હતું ને પ્લાનિંગ ચેન્જ કર્યું, રક્ષમ જવાનું છે. તો સફર અમે ચાલુ કરી દીધી છે. બધાની પેટ પૂજા થઈ ગઈ છે, બધાની એનર્જી આવી ગઈ છે, બધા મોજમાં છે. આ જે વેલી છે ને હવે કિન્નોર વેલી ચાલુ થઈ ગઈ છે અત્યારે અને તમારા બધાનો કિન્નોર વેલીમાં સ્વાગત છે. અને એટલું ડેફમાં છે ને કે નીચે નદી જે પેલી સતલુજ નદી હતી ને નદી દેખાતી બંધ થઈ ગઈ એટલી ડેફમાં છે. અને આ ટોચ જોવો કેટલી આમ સીધી ચડાઈ હોય ને એવી ટોચ ચાલુ થઈ ગઈ છે. એકદમ ખડી ચડાઈ વાળી ટોચો અને વાયરો આવતા હશે બાજુમાં, ટેલિફોનના વાયરો અને ઇલેક્ટ્રિસિટીના વાયરો ને બધા છે. અને આ કિન્નોર વેલીના રસ્તાઓ જોવો, કિન્નોર વેલીના રસ્તાઓ એ રસ્તાઓ તો એ જ ટાઈપના છે. આપણે જે આગળ આવતા હતા ને એ જ ટાઈપના રસ્તાઓ છે, સર્પાકાર અને પહાડી રસ્તાઓ. આ બાજુ છે ને ટુરિઝમ હજી બરાબર પેલું નથી ને ડેવલપ, એટલે ટ્રાફિક બહુ નહિવત છે. બહુ ઓછા લોકો આ બાજુ એક્સપ્લોર કરે છે હજી. તો આપણે અહીંથી આમ આખો યુટર્ન લઈને આ રસ્તે આમ જવાનું છે. આખો યુટર્ન લઈને બીજા આ પહાડથી બીજા પહાડમાં જવાનું છે. અને પેલી હાઈટ ઉપર જો મકાનો, કેટલા મકાનો છે. અને આ બાજુ કોઈ સિટી છે ઉપર, એ ઢંકાઈ ગયું પહાડની પાછળ. જો આપણે વૈરા ને યુટર્ન લઈએ છીએ અત્યારે અને સામેના રોડ ઉપર જવાનું છે. આ વેલી જોવો કેટલી ઊંડી વેલી છે, દેખાતી નથી. રિવર દેખાતી બંધ થઈ ગઈ. આખી વેલી કેટલી સરસ દેખાય છે. આ મકાનો આવડા આવી ગયા, મેં શૂટિંગ ચાલુ કર્યું અહીંથી જોજો કેટલું પેલું સરસ દેખાય છે. અને આ પાછું કોઈ નાનું શહેર આવ્યું છે જો આ વેલી, અને હવે રિવર થોડી થોડી નીચે દેખાય છે અને સામે બી મકાનો છે. આ કોઈ મોટું શહેર છે, કયું શહેર છે ખબર નથી. પહાડો કેટલા ઊંચા છે સામેના. કેમેરો બંધ કરવાની ઈચ્છા નથી, કન્ટિન્યુ શૂટિંગ ચાલુ જ રાખીએ એવું થાય. ના રોડ ઉપર છે ને પેટ્રોલ પંપ જગ્યાએ મળે, ક્યાં સુધી હોય છેલ્લો પેટ્રોલ પંપ કયો હોય એ ખબર નથી. એ અપડેટ મને મળશે તો તમારી સાથે શેર કરીશ. સામે જુઓ વોટરફોલ એટલી ઇન્ટેન્સિટીથી પડે છે ને, જો દેખાય એ દેખાય. મસ્ત છે. 2 વોટરફોલ છે, એક આ બાજુ છે ને એક પાછળ છે. ઓન રોડ સાઈડ સીન કેટલા મસ્ત છે. આ ઓન રોડ સાઈડ સીન છે.
અને હવે જો આ રીતના પહાડો કોથળીને રોડ બનાવેલો આવવા માંડ્યું છે. હવે આગળ હવે અવિતામાં જ આવશે. અને હવે જો રોડ થોડા થોડા ખરાબ થતા જાય છે. આ રીતના જો થોડા થોડા ખરાબ થતા જાય છે. જો મિત્રો ધીરો ધીરો બાર ઝરમર વરસાદ ચાલુ છે. તેના છાંટા તમને દેખાતા હશે ને પાછો અહીંયા છે ને પાછો અહીંયા ટેરેન ચેન્જ થઈ ગયો. અહીંયા જો જે માટીના પહાડો હતા ને એ પૂરા થઈ ગયા અને અત્યારે પથ્થરના પહાડો છે. લાવા પથ્થરના હોય ને લાવા પથ્થરના પહાડો ચાલુ થઈ ગયા છે. અને આ બાજુ જોવો વેલી અને સતલુજ નદી આવી વેલીનો વ્યૂ સરસ છે. એકથી એક ચડિયાતા વ્યૂ આવે છે મિત્રો. અને અહીંયા છે ને જો બોર્ડ આવ્યું છે, દેવભૂમિ કિન્નौर જિલ્લા મેં આપકા સ્વાગત है. એટલે હવે અહીંથી કિન્નौर જિલ્લો ચાલુ થઈ ગયો. શિમલા પોલીસ અને શિમલા જિલ્લાની હદ પૂરી થઈ ગઈ. આગળ જો આ રીતનો ટ્રક આવી જાય એટલે આપણે સ્લો થઈ જાય. આ ટ્રકને ક્રોસ કરવો અઘરો પડે કારણ કે આમાં વળાંકો આવે ને એટલે સામે જોવું પડે ને તો કોઈ આવે કે નહીં એમ. ને વેલી આહા કિન્નौर ડિસ્ટ્રિક્ટમાં આવ્યા ને એટલે અહીંયા એન્ટ્રી કરવાની છે પોલીસમાં. ક્યારથી આવ્યા કેટલા માણસો છે એની એન્ટ્રી કરવાની છે અહીંયા. અને પોલીસ ચોકી છે ને અહીંયા પોઈન્ટ છે. જારી એન્ટ્રી કરી અને આગળ વધવાનું છે. જો અહીંયા કંઈક પ્રોજેક્ટ છે સામે. નીચે હાઇડ્રો પ્રોજેક્ટ હોય એવું લાગે છે. આ ઉપરથી પાઇપલાઇન આવે છે, નીચે પાણીની પાઇપલાઇન હશે અને નીચે છે મોટી હાઈ ટેન્શન લાઈનો જાય એટલે હાઇડ્રો પાવર પ્લાન્ટ હશે. ફોટોગ્રાફી માટે ફેમસ પોઈન્ટ છે. જો તમને હું બતાવું ને એ પહાડ કોતરીને બનાવ્યો છે ને આ કિન્નौर દ્વાર કહેવાય આને. કે છે ખબર નથી પાકી. જો આ જે છે ને પેલું વચ્ચેથી આ દ્વાર દરવાજા જેવું બનાવે ને એને કિન્નौर દ્વાર કહેવાય. અને આ કિન્નौर વેલી. અને મેં તમને પેલો પાવર પ્રોજેક્ટ બતાવ્યો હતો ને આ જે પ્રોજેક્ટ હાઇડ્રો પ્રોજેક્ટ લાઈન નીચે આવે ને આ લાઈન જો કેવી સર્પાકાર રોડ છે, રસ્તો સર્પાકાર રસ્તો છે ને. આ છે ને ફેમસ ટુરિસ્ટ સ્પોટ છે અને અહીંયા લોકો ઊભા રહી અને ફોટા પડાવે છે. એની બાજુ બી એટલી બી ગાડીઓ છે ને અહીંયા બી એટલી જ ગાડીઓ છે. અહીંયા પેલા ફોટોગ્રાફી કરી લઈએ. આ પથ્થર કેવો છે, બે પથ્થરની વચ્ચે ખાલી લટકેલો જ છે. કિન્નौर ડોરમાં કિન્નौरનું પ્રવેશ દ્વાર કહેવાય આને. અને એની નીચેથી હું પસાર થઈ રહ્યો છું. અને આ એકદમ એક્સ્ટ્રીમ ફેમસ લાગે. અને મને બાઇક ગોટથી કહું ને કે આનું નામ શું ને અહીં આવીને ખબર પડી કિન્નौर દ્વાર. પહેલાં મને ખબર નહોતી. અને આ બધા પથ્થરો જ છે, પથ્થરો કોતરીને બધું બનાવેલું છે. અને અહીંયા જો લેન્ડસ્લાઇડિંગ થઈ ગઈ લાગે છે. અને સામે આ વેલી જો ઉપરથી પેલું પાણી પડે ને આ રીતે નીચે પાણી પડે છે. અને આ છે ને પાવર પ્લાન્ટ છે દોસ્તો. આનું કટિંગ જુઓ કેવી રીતે કેટલા સમય પછી લાગ્યો હશે આ રોડ બનાવતા. કેટલો ઊંચો છે, એકદમ ખડી ચડાઈ છે, કંઈ સપોર્ટ નથી, પથ્થરો જ છે. એમાં પથ્થરો ઉપર આ રોડ બનાવ્યો છે જો આ રીતે. અને અમારી ગાડી ત્યાં ઊભી છે. હવે ત્યાં જઈને બેસીને આગળ વધીએ. કિન્નौर ડિસ્ટ્રિક્ટમાં આવ્યા પછી રોડ તો સારા જ છે પણ થોડાક સાંકડા થઈ ગયા છે. અને અમુક જગ્યાએ જે પહાડ કાપેલા છે ને જે ખૂણા પડે છે ને ત્યાં વધારે સાંકડા છે. ત્યાં સામે બે વેહિકલ આવે ને તો એકને રિવર્સ લેવું પડે એવી કન્ડિશન છે. પણ આટલી હાઈટ ઉપર રોડ સારા છે. અને અમે ખાસી હાઈટ પાછી ગેઇન કરી લીધી છે. તમે કિન્નौर ગેટનો વિડીયો જોયો હશે કે એમાં વેલી કેટલી ઊંડી દેખાતી હતી દોસ્તો. ત્યાં કિન્નौर ગેટ આગળ ઊભા રહી અને અમે
નીકળ્યા છીએ ત્યાં ફોટોગ્રાફી કરી, એક રીલ બનાવી. અને જો આ અહીંયા અહીંયા ઉપરથી પાણી પડે છે, નાનો એવો વોટરફોલ છે. અને વોટરફોલનું પાણી પડે ને લીધે એટલો થોડોક રસ્તો ખરાબ છે. રસ્તો એટલો સિનિક અને એટલો બ્યુટીફુલ છે ને, એટલે એવી મજા આવે છે ને. અને અલગ અલગ વ્યૂ જોવા મળે, અલગ અલગ ટેરેન જોવા મળે છે. અને પહાડોની રચના પણ અલગ અલગ જોવા મળે છે. ક્યારેક મીઠીના પહાડ આવે છે, ક્યારેક અલગ અલગ કલરના પથ્થરના પહાડો આવે છે, ક્યારેક પાઇનના જંગલો આવે છે, તો દેવદારના જંગલો આવે છે, અને પેલા આપણા સાદા જંગલો આવે છે. ક્યારેક ઉપર ચડીએ છીએ તો ક્યારેક નીચે ઉતરીએ છીએ. બહુ મજા આવે છે ટ્રાવેલિંગ કરવાની, અને બધા જ એન્જોય કરીએ છીએ. પાછળ બેઠા બેઠા જો બધા જ એન્જોય કરે છે. દોસ્તો, કિન્નોર ડિસ્ટ્રિક્ટથી થોડાક જ આગળ વધ્યા ને, ત્યાં રોડ બંધ કરેલો છે. આગળ રોડનું કામ ચાલે છે. અને અહીંયા લોકલ પાણીપુરીવાળાને પૂછ્યું ને તો 5:30 વાગે ખોલશે. અત્યારે 4:45 થયા છે, એટલે લગભગ 45 મિનિટ. હવે સાચું બોલતો હોય કે ખોટું ખબર નહીં. જો ત્યાં છે ને એટલે પોલીસવાળા છે ને ત્યાં બેરિકેડ મૂકેલું છે, અને ત્યાંથી રોડ બંધ કરેલો છે. અને આ વેલીનો વ્યૂ, વેલીના વ્યૂ તો એકથી એક ચડિયાતા આવે છે. જો આખી વેલી, અને પેલો પથ્થર છે ને કેટલો આમ એકદમ ઊભો છે. જો તમને ઝૂમ કરીને બતાવું દેખાય તો, આમ પથ્થર એમ કોઈ ઊભો મૂકી દીધો હોય ને એ શેપમાં પથ્થર ઊભો છે. અને સામેની ટોચમાં જો વાદળો એની યારે રમત રમતા હોય ને એવું લાગે છે. ફાઇનલી 1 કલાકના જામમાંથી છૂટ્યા છીએ. 1 કલાક રસ્તો બ્લોક રહ્યો. 5:45 થયા છે. 5:45 અમે નીકળ્યા છીએ. હવે 1 કલાક લેટ પહોંચીશું. ને 1 કલાક કેમ પાસ થઈ ગઈ ખબર ના પડી, કારણ કે આજુબાજુના નજારા એવા મસ્ત હતા ને, મજા આવતી હતી. બેઠા બેઠા સારું લાગતું હતું. અને જો અમારા ઓમભાઈ પાછળથી આમ કરે છે, ને બધા હવે ધીરે ધીરે થાકી ગયા હોય એવું લાગે છે. અને જો અહીંયા છે ને, આ હું તમને કહું ને, આ પથ્થર તોડવાનું કામ ચાલતું. આ છે ને, આ પથ્થર તોડવાનું કામ ચાલતું હતું, એને લીધે બંધ કરેલું હતું. આજે આ કામ ચાલતું હતું અહીંયા, એને લીધે આ બધું બંધ કરેલું હતું. ક્લિફ હેંગર ટાઈપનો રસ્તો છે. ઉપરનો પહાડ કોતરી ને નીચે આમ રસ્તો બનાવેલો છે, અને ક્લિફ હેંગર કહેવાય. આગળ જતા આ પ્રકારના રસ્તા બહુ આવશે. આખો બધો જ એ જ રસ્તો છે ટોટલી. એટલો ક્લિફ હેંગર કહેવાય આ રસ્તાને. અને જો આ પહાડ કોથળીની જે બનાવ્યું હોય ને એને, અને બહુ સરસ રસ્તો છે, બહુ મસ્ત લાગે છે. આમ આમ નીચેથી આમ કોઈના છાયામાંથી નીકળતા હોય ને એવું લાગે છે. અહીંયા એક બ્રિજ છે, બ્રિજમાંથી પસાર થવાનું છે. અને એનો વેલીનો વ્યૂ જોજો. આ વેલીનો વ્યૂ જબરજસ્ત છે. અને નીચે સતલુજ નદી છે. નીચે ખડખડ વહે છે ને સતલુજ નદીમાં પાણી. બે નદીનું સંગમ છે નીચે. એક આમથી આવે ને એક આમથી આવી. બે નદીનું કોઈ સંગમ છે. દોસ્તો, આપણે ત્યાં ભાવનગર સિટી છે ને, એ રીતે આ ભાવાનગર, અત્યારે આપણે ભાવાનગરમાંથી પસાર થઈ રહ્યા છીએ. અને આ બાજુમાં છે ને બસ સ્ટેશન છે ભાવાનગરનું, અને આ બાજુ ભાવાનગર, ધરારથી ભાવનગર બોલાઈ જાય છે એવું રહીને આપને. તો જોઈ લો તમે, ભાવાનગર બહુ મોટું સિટી નથી, નાનું નગર છે. દોસ્તો, તમને ઝૂમ કરીને કંઈક બતાવું. અમે જુઓ, આપણી ટ્રીપનો પહેલો બરફ પીક દેખાય છે. પીક ઉપર
આઈસ છે, બરફ છે જો સામે. દોસ્તો જો હવે ચોખ્ખી પીક દેખાય પેલી બરફની ઉપર વચ્ચે બે 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 પર્વત છે ને એની વચ્ચે એક નાનકડી પીક દેખાય છે, એની ઉપર બરફ છે. અહીંયા છે ને દોસ્તો જો અહીંયા બાજુમાં બ્રિજ આખો ડિસ્ટ્રોય થઈ ગયેલો છે, એટલે અહીંયા ક્યારેક ફ્લડ આવ્યું હશે. જો અહીંયા બાજુમાં સાવધાન લખેલું છે ને નીચે આખો બ્રિજ કોલેપ્સ થયેલો છે, અને અહીંયા છે ને ટનલ આવી છે, અને ટનલ બનતી લાગે છે અહીંયા, એટલે ભવિષ્યમાં કદાચ ટનલ બની જાય. મિત્રો જો કરછમ ડેમ આગળ આવી ગયા છીએ, અને હવે આમથી આવ્યા પાછું આ રોડ ઉપર જ કાલે નીકળશું. અને કરછમ ડેમ જો કેટલું પાણી પડે છે, ડેમના દરવાજા થોડાક ખુલ્લા રાખેલા છે, બનેલો છે મેટલનો, એટલે વાઇબ્રેશન આવે ને ખખડે છે. અને આ સતલુજ નદી છે, જો આ બાજુ સતલુજ નદી ખડખડ વહે છે, તમને એનો અવાજ આવતો હશે સતલુજ નદીનો. જો હું બોલવાનું બંધ કરું ને એટલે તમને અવાજ આવશે. આ સતલુજ નદી આપણે છે ને આમથી આવ્યા, અને આપણે આમ જવાનું છે ફરીથી પાછું. કાલે સવારે આમ આવી અને સ્પીતિ માટે આમ જવાનું છે, કલ્પા માટે. અને આ કરછમ ડેમ જોઈ લેજો, કરછમ ડેમના નજારા. અને આ બ્રિજ, વેલીની વચ્ચે બ્રિજ છે, અને અમારી ગાડીમાં પાર્ક કરેલી છે. અને હવે થોડીક ફોટોગ્રાફી કરી લઈએ. અહીંયા કરછમ ડેમ જોઈને નીકળ્યા છીએ, એનું બેક વોટર. અને અહીંથી આ એ બેક વોટર હે ડેમ કા, ડેમ બે કોટા છે. આ ડેમ આ બાજુ, પેલી બાજુ પાણી નીકળતું હતું ને, આ બાજુ ડેમ. અને હવે અહીંથી 18 કિલોમીટર છે અમારે જે ડેસ્ટિનેશને પહોંચવાનું છે ને એ ડેસ્ટિનેશન. અને રસ્તો હવે અહીંથી એવો રિવ્યુ છે કે ખરાબ છે. 18 કિલોમીટર કાપતા લગભગ 1 કલાક થશે. તો હવે આગળ જોઈએ કેવો રસ્તો છે, એ તમારી સાથે શેર કરીશ. મેં તમને કીધું હતું ને કે રસ્તો નથી બરાબર, રસ્તો ખરાબ છે, એટલે જ 1 કલાક થાય રસ્તામાં. પણ મેં આની પહેલા મારા ફ્રેન્ડ આવ્યા હતા ને, એ કહેતા હતા ને એના કરતાં થોડાક થીગડા મારીને રિપેર કરેલો છે રસ્તો. અત્યાર સુધીમાં આ ખરાબ રસ્તો મળ્યો. એકદમ નાનો રસ્તો છે, હાંકડો રસ્તો છે, 2 લેન પણ નથી, સિંગલ લેન છે રસ્તો. અને હવે ધીરે ધીરે વાતાવરણમાં ઠંડક ચાલુ થઈ ગઈ છે. અત્યારે 6 નહીં પણ અત્યારે 6:55 થઈ છે, એટલે 7 વાગી ગયા એમ કરો ને, 8 વાગે પહોંચીશું. જો ને ભગવાન શંકર બિરાજમાન છે અહીંયા, જો સાઈડમાં ભગવાન શંકરની મૂર્તિ. જય ભોલેનાથ. છીતકુલ વાળા રોડ ઉપર આવ્યા ને પછી વળાંકો ભયાનક થઈ ગયા છે 90 ડિગ્રીના. અને આ રોડ છે ને બનાવ્યો લાગે નવો, આગળ થોડો ખરાબ હતો, પછી થોડોક સારો મળ્યો છે. સિંગલ લેનનો રોડ છે, અને સડનલી હાઈટ ગેઇન કરી રહ્યા છીએ અમે. જો આ રીતના હાઈટ ધીરે ધીરે ગેઇન કરીએ છીએ, અને વળાંક આવે ત્યાં સડનલી હાઈટ ગેઇન કરીએ છીએ. અને સામેની પીકમાં સ્નો દેખાય છે ધીરે ધીરે. જો સામે થોડો થોડો સ્નો દેખાય છે. રોડ દોસ્તો કેટલો આંકડો છે. આ આંકડામાં ડ્રાઇવિંગની સ્કિલ જોઈએ ખરેખર. અને સામેની જે મોટી ગાડી છે ને એની સ્પીડ થોડીક સ્લો મળે અમારી ઇનોવા કરતાં. અને અહીંયાના ડ્રાઈવરોનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે ને, જબરજસ્ત અન્ડરસ્ટેન્ડિંગ. કોઈ સાઈડ આપી દઈએ તરત જ જગ્યા મળે ને ત્યારે, અને અન્ડરસ્ટેન્ડિંગથી કામ ચાલે છે એકબીજાના. અને સામેનું પીક જો કેટલી ઊંચી છે ને, એની ટોચ ઉપર બરફ દેખાય છે આછો આછો. જો અમને હમણાં અહીં જો સાઈડ આપી દીધી ને, આ રીતે જગ્યા મળે ને ત્યારે સાઈડ આપી દઈએ. મજાનો રસ્તો છે, એકદમ ડેન્જર રસ્તો છે. જેને વોમિટિંગની તકલીફ હોય ને એને તો અઘરું પડે એવો રસ્તો છે આ. અને હાઈટ છે ને સડનલી ગેઇન કરીએ છીએ. 90 એંગલે ઉપર ચડવાનું આવે ને ત્યારે હાઈટ સડનલી ગેઇન કરીએ છીએ. પહાડો તોડીને જ આ રસ્તો બનાવેલો છે, આખો રસ્તો. નીચે આ પાણી કેટલું ઉપરથી પડે છે. ઉપર કોઈ પ્રોજેક્ટ હશે ત્યાં.
કેટલો સરસ રીતે પડે છે જો. નીચે પાણી, એની ઉપર ગ્રીનરી, એની ઉપર બરફ અને એની પાછળ વાદળ. અને જે સંધ્યાનો ટાઈમ થયો છે ને, સૂર્ય દેવતા ત્યાં આથમી રહ્યા છે ને, એના સપ્તરંગી રંગો આકાશની અંદર મસ્ત કોમ્બિનેશન થયું. જો આ નજીક પાણી આવી ગયું, કેટલું ફોર્સથી પાણી આવે છે જુઓ અહીંયા છે ને, એકદમ નજીક આવી ગયા અમે પાણીની છે ને. જો ડ્રાઈવર ભાઈ ઊભી રાખી તો કેટલા ફોર્સથી પાણી આવે છે દોસ્તો. તમારા માટે હું નીચે આવ્યો છું. જો તમને અવાજ આવતો હશે પાણીનો ખડખડ અવાજ, અને પાણીનો નીચે અવાજ ઉપર જો ઉપર જે પેલા જે આ પીક છે ને એની ઉપર સૂર્યના કિરણો પડે છે એ કેટલા અદ્ભુત લાગે છે. ને એની પાછળની પીક ઉપર બરફ અને આ બાજુ ગ્રીનરી, સરસ કોમ્બિનેશન ક્રિએટ થયું છે. અને અમે આમથી આવ્યા છીએ. આ જુઓ ઉપર જે પહાડ ઉપર જે આથમતા સૂર્યના કિરણો પડે છે ને, કેટલા ગોલ્ડન લાગે છે જો. અને તુકપા વેલીમાં આપણે પ્રવેશ કર્યો છે, એવો બોર્ડ હતો. અને સામેનો જુઓ કેટલું મસ્ત લાગે છે. આ પહાડ ઉપરનું જે સૂર્યના કિરણોથી જે કલરો ગોલ્ડન કલર રચાય છે ને, એ અદ્ભુત લાગે છે. સામે આપણે પેલા છે ને અહીંયા રોકાવાનું હતું સાંગલામાં. અત્યારે આપણે સાંગલામાંથી પસાર થઈ રહ્યા છીએ અને હવે આપણે ચેન્જ કર્યું. મેં તમને આગળ કીધું ને એ રીતે રક્ષમમાં રોકાવાનું છે. એટલે અહીંથી લગભગ 10 થી 12 કિલોમીટર છે, એટલે અડધો કલાક હજી થઈ જશે. સંપૂર્ણ અંધારું થઈ ગયું છે. થોડો એકદમ ઝાંખો પ્રકાશ છે. અંધારામાં આવા ખરાબ રોડ ઉપર ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ. જો એકદમ ખરાબ રસ્તો ચાલુ થઈ ગયો. સાંગલા પછી તો એકદમ ખરાબ રસ્તો ચાલુ થઈ ગયો. રોડ જેવું છે જ નહીં, એકદમ ઓફ રોડિંગ ટાઈપનો રસ્તો છે. અને બે જ ગાડી છે, અમારી આગળ એક ગાડી ને અમારી ગાડી. અમારી પાછળ બી કોઈ નથી ને એની આગળ પણ કોઈ નથી. દોસ્તો, રક્ષમમાં અમે પહોંચી ગયા છીએ અને આ અમારી રૂમ ટૂર છે. હોટલનું નામ છે રક્ષમ વિસ્તા. જો અહીંયા સોફા છે અને આખું વુડનનો રૂમ છે. સામે બુદ્ધ ભગવાનનું પોસ્ટર છે અને કીટલી છે અને જગ છે. અને બાકી આખું વુડનનું સ્ટ્રક્ચર છે અને કોર્નરનો રૂમ છે. અને અહીંયા છે ને આ બાથરૂમ છે અહીંયા, અને ખાસું સ્પેશિયસ છે. અહીંયા ખાસી એવી ઠંડી છે. ઠંડીની વાત કરું, મેં હમણાં ટેમ્પરેચર જોયું તો 5 ડિગ્રી ટેમ્પરેચર છે. શિમલા કરતાં ખાસી એવી ઠંડી છે. અને સામે છે ને સામેની પીકમાં બરફ છે ઉપર. એ તમને હું સવારે બતાવી. જો સામે છે ને સામે, અને નીચે છે એ બાસ્પા રિવર. નીચે જે અવાજ આવે ને બાસ્પા રિવર છે, એ બધું તમને સવારે ટૂર આપીશ. તો દોસ્તો હવે થોડાક ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈ અને પછી ચા પીવાની છે. ચા પી અને પછી ડિનર કરીને આજે તો વહેલા સૂઈ જશું. કારણ કે આજે છે ને ટોટલ અમે સવારે 9 વાગે નીકળ્યા ને 7:30 પહોંચ્યા. એટલે લગભગ 10:30ની જર્ની થઈ. બધું જોતા આવ્યા ને એટલે 10:30ની જર્ની થઈ ટોટલ. દોસ્તો અહીંયા જો આ રીતે બેઠકમાં બેસી અને ડિનર લેવાનું છે. હવે અસલ તિબેટિયન કલ્ચર કે લેહ લડાખ વાળું કલ્ચર આવી ગયું છે. આ રીતે બેસીને ડિનર લેવાનું છે. અમારા છોકરા જો આ રીતે બેસી ગયા છે જમવા માટે, અને અમે બંને અહીંયા ગોઠવાઈ ગયા છે. સામે પેલા 2 કપલ ગોઠવાશે અને સ્માર્ટ ટીવી છે સામે, જે અમારે જોવું નથી. અમારો છોકરો જોઈ તો વાત અલગ છે. દોસ્તો જો જમવાનું આવી ગયું છે. મિક્સ વેજીટેબલ છે, રાઈસ છે, દાલ ફ્રાય છે અને તવા રોટી છે. જો આ રીતે બધે ગોઠવાઈ ગયા છે જમવામાં. અને ઉપર બી આ રીતે જે બૌદ્ધ ધર્મમાં જે હોય ને એ પ્રકારની પ્રેયરો, અને ઉપર મસ્ત શણગારેલું છે. બધી આખું વુડનનું છે. અને હવે આનો તમારું ન્યાય આપીએ. જમવાનું રિવ્યુ તમારી યારે શેર કરવું. મને ડીશ તૈયાર કરી દીધી છે. જે આ રીતની ડીશ આવી છે, ટેસ્ટ કરી જોઉં. હવે આ મિક્સ વેજીટેબલ આરે અવાજ આવે છે વધારે.
એક ચમચી વાળું? મિક્સ વેજીટેબલ ડુંગળી બી છે અને મરચું આપ્યું. એક ચમચી આપણે સ્પાઇસી નથી અને મસાલા વગરનું છે, સારું છે મિક્સ વેજીટેબલ. અને હવે દાળ ફ્રાય ચેક કરીને કહું. દાળ ફ્રાય પણ સારી છે, જમવાનું સારું છે. આ બધું મેં બધું પેક કરી લીધું, એ ઉપરથી તમે અનુમાન કરી લીધું હશે કે અહીંયા બહુ ઠંડી હશે. ખરેખર અહીંયા બહુ ઠંડી છે. અત્યારે લગભગ 4 થી 3 ડિગ્રી ટેમ્પરેચર હશે. અને આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. આશા કરીશ કે આખો બ્લોગ જોયા પછી તમને મારો આ બ્લોગ ગમ્યો હશે. તો દોસ્તો, મારો આ બ્લોગ ગમ્યો હોય તો મારા બ્લોગને ને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, આજના દિવસના એન્ડ પછી કાલનો દિવસ જે ઉગશે એ કાલના દિવસમાં આપણે અહીંથી કલ્પા જવાના છીએ. કલ્પા જતાં પહેલાં રસ્તામાં 2-3 વસ્તુ જોવાના છીએ અને એક ઇન્ટરનેશનલ બોર્ડર જોવાના છીએ. એ શું શું જોવાના છીએ એ હું તમને આવતીકાલે કહીશ, આવતા બ્લોગમાં કહીશ. તો દોસ્તો, આવજો. જય શ્રી કૃષ્ણ.